વલસાડમાં મંદિર સામે આવેલી આંબાવાડીમાં લાગી ભીષણ આગ. વલસાડના ચળવાઈ ગામે આવેલા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર નજીક યોગીભાઈના ઘરની સામે આવેલી એક આંબાવાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને ઓલવવા માટે વલસાડ અને અતુલથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હેમખેમ પ્રકારે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ અંગે બિનવાડા ગામના રહેવાસી યોગીભાઈ પટેલ પાસેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના ચણવાઈ ગામે સોસાયટી ફળિયામાં શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર નજીક આવેલી એક આંબાવાડીમાંથી પસાર થતી વીજ કંપનીની લાઇનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આંબાવાડીમાં ભીષણ આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ઓલવવા માટે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને બિનવાડા ગામના સેવાભાવી અગ્રણી યોગીભાઈ પટેલે તાત્કાલિક વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડ તથા 108ની ટીમને જાણ કરતા ફાયર વિભાગની ટીમ આશરે 1.5થી 2 કલાક બાદ આગ ઉપર કાબૂ મેળવી શકી હતી. સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી. વધારો ગાડી એકરો અહીંયા તો ભાઈ બન લે કે એને પાછળ લે નહીં થોડું કાટલા બધું પાઇપ પડી ગયા કે પાછો